નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ અત્યારે સરકારની સાથે સાથે ઘણી એનજીઓ ટીમ સ્ત્રી સશક્તિકરણના ઘણા બધા કાર્યક્રમો કરે છે. વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી ભણે, સ્ત્રી જાગે, સ્ત્રી અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લે. એક મુખ્ય મેઇન મોટો સરકારનો તો છે, સાથે સાથે અલગ અલગ પ્રશાસન દ્વારા પણ અલગ અલગ મુદ્દા ઉઠાવવામાં આવે છે. ઘરની બાળકી એ જાગૃત થાય, ઘરની બાળકી શ્રેષ્ઠ થાય, ઘરની બાળકી અલગ અલગ પ્રવૃત્તિઓમાં સંકળાયેલી રહે, એ જ મુદ્દા અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થતા રહેશે. આપણને સૌને ખ્યાલ છે કે વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં મેન મેરેથોન યોજવામાં આવે છે, જેમાં અલગ અલગ લોકો ભાગ લે છે. એ દિવ્યાંગો પણ ભાગ લે છે, સાથે સાથે અલગ અલગ સંસ્થાના, સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા કે પછી કોઈ એનજીઓ, આ તમામ લોકો જોડાતા હોય છે. પરંતુ તે પૂર્વે જ પણ રન થતી હોય છે, એટલે કે મેરેથોન થતી હોય છે, ક્વીન્સ રન. મિત્રો, તે જ અંતર્ગત તેના પાર્ટિસિપેટ પણ અમારી વચ્ચે છે. મુખ્ય આયોજકો વતી પણ તેઓ આપણી વચ્ચે વાતચીત કરશે કે 15મી ડિસેમ્બરે આજે ક્વીન્સ રન યોજાવા જઈ રહી છે. તેના જે ભાગ લેનારા જે બહેનો છે તેઓ અમારી સાથે જોડાયા છે. દિયા, માહી, મિતાલી અને ખુશ્બુ, આ ચાર જે દીકરીઓ અમારી સાથે જોડાય છે તેઓ ક્વીન્સ રનમાં ભાગ લેશે. પહેલાં તેઓની પાસેથી જાણીશું કે કયા પ્રકારની રન છે, કેટલો રૂટ છે, કોણ જોડાઈ શકે છે, કોની માટે કેવા ક્રાઇટેરિયા છે. દિયા, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ક્વીન્સ રન 15મી તારીખે તમે એક મેરેથોનનું આયોજન કરી રહ્યા છો. પહેલાં તમારા ગ્રુપમાં, તમારી ટીમમાં કેટલા મેમ્બર છે? અમારા ટીમમાં અત્યારે 30 જેટલા એફઆર છે જે વોલન્ટિયરી વર્ક કરે છે. કોલેજીસમાંથી આવે છે એ લોકો. મોસ્ટલી એ લોકો 22-23 વર્ષ સુધીના હોય છે. અને અમારા સાથે એક્ટિવ એમઓસી મેમ્બર્સ જે કોર્ડિનેટ કરે છે ક્વીન્સ રન માટે, તે 20 થી 30 છે. તો ટોટલ અમને મળીને 50 થી 60 જેટલા અમારા પાસે એક્ટિવ મેમ્બર્સ છે જે ક્વીન્સ રન યોજવામાં મારી મદદ કરી રહ્યા છે. ઓકે, ક્વીન્સ રન સ્પેશિયલી ફિમેલ માટે જ કરો છો કે પછી બધા જ જોડાઈ શકે છે? એકચ્યુઅલી આ ક્વીન્સ રન મતલબ કે અમારી રાણીઓ જે રહે છે વડોદરામાં, ફિમેલ્સ છે, તો એમના માટે જ સ્પેશિયલી યોજાઈ રહ્યું છે. અમે અહીંયા પ્રમોટ કરીએ છીએ અમારી દોડ, અમારી સુરક્ષા, એટલે કે વિમેન્સ અત્યારે કેવી રીતના સેફ ફીલ કરી શકે છે વડોદરામાં. તો એના માટે અમે આ મેરેથોન અમે રાતના ઓર્ગેનાઇઝ કર્યું છે. તો એ 8 વાગ્યાથી શરૂ થશે અને 9 વાગે ફ્લેગ ઓફ છે. તો એ રીતના અમારું આ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, અમારી સાથે માહી પણ જોડાયા છે. માહી, તમારી સાથે જોડાવા માટે વડોદરા શહેરમાંથી કોઈક લેડી તમારી સાથે જોડાવા માંગે છે તો કયા પ્રકારની પ્રોસેસ છે? ઓકે, વી હેવ અવર ઓન વેબસાઇટ www.vadodara-marathon.com. સો એમાં તમે અમારી પાસે આવીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જી, પર્ટિક્યુલર કોઈ ટાસ્ક ખરો આ રન પાછળ સ્લગ કે આની માટે રાખ્યું છે, આની માટે રાખ્યું છે? શું છે મેઇન મોટો તમારો? ઓકે, એનો મેઇન મોટો એ છે વુમન એમ્પાવરમેન્ટ. વડોદરા એક સેફ સિટીના નામથી બધી ઓળખાય છે. ઇવન આપણને બધાને ખબર છે કે એક સંસ્કારી નગરી પણ છે. આપણા રાધિકા રાજે, આપણા મહારાણી, અવર ઓન હાઇનેસ, દે આર ઓલ્સો વિથ અસ. તો એમની સાથે આપણે એક નાઇટ રન યોજના કરી છે. એમાં તેજલ મેમ પણ છે જે વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપે છે. ઓકે, મિતાલી પણ અમારી સાથે જોડાશે. મિતાલી, આ રૂટ કેટલા કિલોમીટરનું છે અને આનો રૂટ શું છે? રૂટ જે છે 4 to 5 કિલોમીટર્સનો છે ઓવરઓલ. એન્ડ જે મેરેથોન છે સ્ટાર્ટ થશે, ફ્લેગ ઓફ જે છે એ સોલાર પેનલ ઓન અકોટા બ્રિજ, ત્યાંથી સ્ટાર્ટ થશે. એન્ડ ત્યાંથી લઈને ફ્લેગ ઓફ થશે અકોટા બ્રિજ પરથી. ત્યાંથી કોટી 4 રસ્તા થઈને રાવપુરા, ત્યાંથી જ્યુબિલીબાગ, એન્ડ જ્યુબિલીબાગથી ફરીથી સુરસાગર ક્રોસ કરીને ત્યાંથી ટર્ન લઈને અકોટા બ્રિજ પર ફરીથી આ મેરેથોન જે છે એન્ડ થશે. ઓકે, વેરી નાઇસ. ખુશ્બુ, કેટલામું વર્ષ છે તમે જે ક્વીન્સ રન જોડાઈ રહ્યા છો? ક્વીન્સ રનનું આમ તો સેકન્ડ યર છે, પણ મારું વોલન્ટિયર તરીકે ફર્સ્ટ યર છે, જેમાં મને ખૂબ મજા આવી રહી છે એઝ અ વોલન્ટરીલી કામ કરવા માટે. અને બધાને મોટિવેશન બી મળે છે કે એઝ અ વુમન એમ્પાવર તરીકે કેવી રીતે કામ કરાય અને વુમેન માટે વડોદરા કેટલું કરી રહ્યું છે. વુમન એમ્પાવરમેન્ટની તમે વાત કરી, બરાબર? તો વુમન એમ્પાવરમેન્ટમાં કયા પ્રકારના સ્ટેપીસ અત્યારે લેવા જોઈએ જેને લઈને સાચા અર્થમાં વુમન એમ્પાવરમેન્ટ કહેવાય? કે લેડીઝોને આ ટ્રેનિંગ આપવી જોઈએ, લેડીઝોને અહીંયા જતા આ પ્રમાણેની શિખામણ આપવી જોઈએ, એવું કયા સ્ટેપ હોવા જોઈએ? શું માનો છો? કરાટે ઇઝ ધ બેસ્ટ. વેરી નાઇસ. એમાં વુમેન આગળ, આમ તો વુમેન કંઈ બી કરી જ શકે છે, એ તો નો ડાઉટ. કોઈ બી વસ્તુમાં આગળ જ છે વુમેન. એને સપોર્ટ કરવામાં આવે તો વુમેન આગળ જ છે. ઓકે, દિયા, કાઇન્ડ ઓફ સ્ટેપ
કયા પ્રકારના સ્ટેપ લેવાવા જોઈએ, કયા પ્રકારની એક્ટિવિટીઝ થવી જોઈએ, કયા પ્રકારના એનજીઓ વુમન્સને સપોર્ટ કરવો જોઈએ, જેને લઈને તમે લોકોએ તો રન સીઓજી બરાબર શરૂઆત કરી, ઇનિશિયેટિવ તો છે જ તમારા તરફથી, આ બીજું વર્ષ છે, પણ હજી પણ આજે તમે મેરેથોન યોજી એવી રીતે તમને લાગે છે કે અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ થવી જોઈએ, તમને લાગે છે કે અલગ અલગ પોલિટિકલી પણ લેડીઝોને તૈયાર કરવી જોઈએ, મહિલાઓને તૈયાર, શું માનો છો એ પ્રમાણે? એકચ્યુઅલી હું બહુ જ પોઝિટિવ એસ્પેક્ટમાં માનું છું કે ફિમેલ્સને બધી ફિલ્ડમાં આગળ જવું જ જોઈએ ને એ આગળ જાય છે જ. આપણને બસ એમને વધારે એન્કરેજ કરવાની જરૂરત છે, બિકોઝ અત્યારે બી કેટલા એવા ફેમિલી છે જે સપોર્ટ નથી કરી શકતા વિમેનને બિકોઝ એની કાઇન્ડ ઓફ ડિસ્ટર્બન્સ, પણ એમને આપણે વધારે એન્કરેજ કરવું જોઈએ. તો એવી રીતના દરેક ફિલ્ડમાં એન્કરેજ કરતું રહેવું જોઈએ બિકોઝ ફિમેલ છે. એમ્પાવરમેન્ટ થવું જોઈએ. ઓકે, ફરી એકવાર તમારી રૂપરેખા શું છે? 15મી તારીખે કેટલા વાગે ક્યાંથી ક્યાં સુધીનું તમારું રૂટ? સો અમારી 15મી ડિસેમ્બરના જે ક્વીન્સ રન યોજાયું છે એ અકોટા બ્રિજના પાસે જે સોલાર પેનલ છે ત્યાંથી સ્ટાર્ટ થશે. 8 વાગે સ્ટાર્ટ થઈ જશે, તો 7 o'clock સુધી રિપોર્ટિંગ ટાઈમ છે અને 9 વાગે ફ્લેગ ઓફ છે. ઓકે, મહાનુભાવોની વાત કરી તો કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? તેજલ અમીન મેમ હશે અને આપણા જે મહારાણી છે એ બી હશે ત્યાં, અને બીજા ડિગ્નેટરીઝ બી ઇન્વાઇટ કર્યા છે. ઓકે, સોશિયલ પ્લેટફોર્મ પર તમારી સાથે એન્ટ્રી લેવા માટે કઈ વેબસાઇટ છે? અમારું વડોદરા મેરેથોન ઇન્સ્ટાગ્રામ પર બી પેજ છે અને ફેસબુક પર બી અમે લોકો અવેલેબલ છે. પેજનું નામ શું છે? વડોદરા મેરેથોન જ છે. ઓકે, 15મી તારીખે ક્વીન્સ રન વુમન એમ્પાવરમેન્ટ માટે કેવળ મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા મિત્રો જે પ્રમાણે આ લોકોની શરૂઆત છે એક સરાહનીય બાબત કહી શકાય. કારણ એનું એ છે કે અત્યારે જે પ્રમાણે લેડીઝોને અવેર કરવા માટે, મહિલાઓને અવેર કરવા માટે અલગ અલગ કેમ્પેનિંગ થતા હોય છે, તે પ્રમાણે મેરેથોનની પૂર્વ ટાઈમ એટલે કે જ્યારે વડોદરા શહેરની પ્રથમ મેરેથોન યોજાય દર જાન્યુઆરીમાં યોજાતી હોય છે તે પહેલાં ક્વીન્સ રન મહિલાઓ દોડે. તમારો સ્લગ શું કહ્યું આપે? હમારી દોડ હમારી સુરક્ષા. એક સાથે ફરી એકવાર, હમારી દોડ હમારી સુરક્ષા. હમારી દોડ હમારી સુરક્ષા આના સ્લગ સાથે આ દીકરીઓએ શરૂઆત લીધી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝની એન્ટાયર ટીમ વતી આપ સૌને શુભેચ્છા પાઠવીએ છીએ કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરતા રહો. અલગ અલગ મહાનુભાવોને આ મંચ પર અમે ઉપસ્થિત કરતા રહીશું. અમારી સાથે આવા તમામ કાર્યક્રમો જોવા માટે જોડાયેલા રહો. કેમેરામેન અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.